નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. સંત અને સુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતીએ અનેક સંતો આપ્યા છે. એ પછી કાળુ બાપુ હોય કે પછી એ જલારામ બાપા હોય, આ સાથે સાથે બજરંગદાસ બાપા હોય કે પછી પરબના પીર હોય, અનેક સંતો અને મહંતોની ભૂમિ ગણાતી આ સૌરાષ્ટ્રની ધરતી પરના આ એવા જ એક સંત પુરુષની વાત છે. મિત્રો, આજે એવા સંત ઓલિયાની વાત કરવી છે જે આ કળિયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે. એવી મહાન વિભૂતિ છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતિયા ગામ, જે રંગોળાથી 6 કિલોમીટરના અંતર પર આવેલું છે. જ્યાં વસે છે પૂજ્ય કાળુ બાપુ. ઘણા બધા વર્ષોથી બાપુએ અનાજ પણ લીધું નથી અને બોલી પણ શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કર્યું છે. આજે પણ આ બાપુનો નિયમ છે ભૂખ્યાને રોટલો આપવો, અને આજે હડમતિયામાં અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને એમને ભાવ સાથે ભોજન પીરસવાનું કામ આ પૂજ્ય કાળુ બાપુ કરતા હોય છે. આજે પણ પૂજ્ય બાપુએ સત્તાધારના પાડાપીરની ઘણા બધા વર્ષો સુધી સેવા કરી હોય એવી વાતો સામે આવતી હોય છે. અને રૂપાવટી શામળા બાપુની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલાં હડમતિયા મુનિ બાપુ આશ્રમમાં આ બાપુ પધાર્યા. એ પછી બાપુ ક્યારેય પણ આશ્રમના દરવાજાની બહાર પગ નથી મૂક્યો. સતત રામ નામનો જપ કરતા રહે છે. ઘણી બધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા, અને જ્યાં સત્કાર્ય થતું હોય, જેમ કે ભાગવત સપ્તાહ હોય કે અન્ય ધાર્મિક કાર્યો થતા હોય, ત્યાં હડમતિયા આશ્રમ તરફથી સંપૂર્ણ જમણવાર પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અનેક ગામોના ગામ ધુમાડા એક સાથે કરાવે છે. દર પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આશાઓ લઈને આવે છે, અને બાપુના આશીર્વાદથી અને એમના ભાવથી સૌ લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે. મિત્રો, આ કળિયુગમાં આવા સંતો તો ભાગ્યે જ મળે છે, અને એમના દર્શનનો લાભો પણ ભાગ્યે જ મળે છે. પૂજ્ય બાપુ પોતે ઘોડીનું દૂધ છે અને કંતાનના વસ્ત્રો ધારણ કરે છે. આજના તમામ લોકોને નવાઈ લાગે કે આજે પણ કોથળાના વસ્ત્રો ધારણ કરનારા આ બાપુ ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આશ્રમમાં ગમે ત્યારે દર્શન માટે જાઓ એટલે પ્રસાદીનું વિતરણ અવિરત ચાલુ હોય છે. ઘણા ભાવિકો ત્યાં દરરોજ સેવા માટે પણ આવે છે. પૂજ્ય મોરારી બાપુ હોય કે એનાથી અનેક બીજા બાપુઓ હોય, સાધુઓ હોય, તમામ લોકો ત્યાં આવે છે અને એમની ધન્યતા અનુભવે છે. આશ્રમમાં શામળા બાપા અને મુનિ બાપાની કૃપા અવિરત છે. એમનું દેવળ પણ ભવ્ય છે. આ સમયમાં ભાગ્યે જ આવા સંતના દર્શન થાય. પૂજ્ય કાળુ બાપુએ આ સમયમાં પણ ખરા સંત એટલા માટે કહેવાય છે કારણ કે એમને કોઈ પણ આધુનિક સુવિધાઓનો, ભૌતિક સુવિધાઓનો મોહ નથી રાખ્યો. આજે પૂજ્ય બાપુ આવી કોઈ સુવિધાઓની લાભ નથી લેતા. એને નથી ગાડી કે નથી મોબાઈલ ફોન. આશ્રમ બહાર નીકળવાનો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. નથી કોઈ ધનિક સેવકો. બસ શામળા બાપા અને રામ નામના સહારે બાપુ હાલ જગતનું કલ્યાણ કરે છે. જય હો સંતોની, જય હો આ કાળુ બાપુની. દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? શું તમે ક્યારેય પણ આ હડમતિયાની મુલાકાત લીધી છે? તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જય શ્રી કાળુ બાપુ લખવાનું ચૂકતા નહીં. વિડીયો વિશે શું કહેવું છે? વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.